મિત્રો, હું ગુજરાતનો છું. મારા લગ્નને 2 વર્ષ થયા છે. એક દિવસ મારી પત્નીની તબિયત બગડી ગઈ હતી, તેથી તેને જાણ કર્યા વિના ઓફિસથી રજા લઈ લીધી. તેની તબિયત એટલી બગડી ગઈ કે તેને 7 દિવસ સુધી ઓફિસે ગઈ નહીં. પછી જ્યારે તેની તબિયત સારી થઈ ત્યારે તે તેની ઓફિસે ગઈ તો તેના બોસ ખૂબ ગુસ્સે થયા. તેણે મારી પત્નીને તેની કેબિનમાં બોલાવી અને તેને પૂછ્યું કે તે તેના કહ્યા વગર ક્યાં ગઈ હતી. મારી પત્નીએ બધું કહ્યું, પણ તે સહેમત ન થયો અને તેણે મારી પત્નીને કાલેથી ઓફિસે ન આવવાનું કહ્યું. મારી પત્ની ખૂબ જ પરેશાન થઈ ગઈ. તેને આઘાત જેવું લાગ્યું. તેણે કહ્યું, સાહેબ પ્લીઝ આવું ન કરો. આ દિવસો મારા પતિને પણ નોકરી નથી. અમે ભૂખે મરી જઈશું. પ્લીઝ સાહેબ મને માફ કરો. પણ તે રાજી ન થયો. મારી પત્ની તેના પગે પડી ગઈ. હવે તે મારી પત્ની તરફ જોવા લાગ્યો. કદાચ મારી પત્નીમાં પણ તેને કંઈક જોયું. તો મારી પત્નીએ કહ્યું, સાહેબ તમે જે કહેશો તે હું કરીશ. કૃપા કરીને મને નોકરીમાંથી કાઢી મૂકશો નહીં. મને પૈસાની ખૂબ જરૂર છે. કૃપા કરીને મદદ કરો. મને પણ બહુ આશા છે. જેવું તેના બોસે મારી પત્નીના મોઢેથી સાંભળ્યું કે તેમને મને મારી પાસેથી ઘણી આશા છે, તો બોસે મારી પત્નીને કહ્યું, ઠીક છે, એક શરતે હું તને બહાર નહીં કરું, પણ પહેલાં મને કહો. શરત સ્વીકારવી પડશે. મારી પત્નીએ કંઈ પણ વિચાર્યા વગર હા પાડી અને કહ્યું, તમે જે કહો તે હું દરેક રીતે તૈયાર છું. બોસે કહ્યું, તમારે મારી સાથે આ બધું કરવું પડશે. આ સાંભળીને મારી પત્ની તેની સામે જોઈ રહી અને પોતાની ખુશીને દબાવતા બોલી, સાહેબ તમે શું કહો છો? હું પરિણીત છું. હું આવું ના કરી શકું. તો સાહેબે કહ્યું, તો વિચાર, તારી પસંદગી છે. જો તમારે નોકરી જોઈતી હોય તો હા કહો, નહીંતર કાલથી આવશો નહીં. અને જો તમે મારી વાત સાંભળશો તો હું તમને જે જોઈએ તે આપીશ અને તને ઘણા પૈસા પણ આપીશ. હું મારા ઘરે એકલો રહું છું. તને ખબર છે કે મારી પત્ની તેના માતા પિતાના ઘરે રહે છે. હવે તે ચૂપ રહી અને માથું નમાવીને ઊભી રહી. બોસે ફરી કહ્યું કે કોઈ ઉતાવળ નથી. સાંજ સુધી વિચારીને મને કહો. મારી પત્નીએ કહ્યું, ઓકે સર. પછી તે કેબિનમાંથી નીકળી ગઈ અને ઘરે આવી. તેણે બધું મને કહ્યું. મેં તેને કહ્યું કે તને જે ગમે તે કર. તેની પત્નીએ કહ્યું, તને ખરાબ તો નહીં લાગે ને? મેં કહ્યું, મને કોઈ સમસ્યા નથી. તે ખુશ થઈ ગઈ. પછી તેણે કહ્યું કે હવે આપણને પૈસાની કોઈ સમસ્યા નહીં રહે. મેં પૂછ્યું કે કેમ? તો તેણે કહ્યું કે મારા બોસે પણ તેના બદલામાં મને પૈસા આપશે. હું પણ તેના મોઢેથી આ સાંભળીને ખુશ થઈ ગયો. હવે મારી પત્નીએ તેના બોસને ફોન કર્યો અને તેને હા પાડી. બોસે કહ્યું, રાત્રે 11 વાગે મારા બંગલે આવો. મારી પત્નીએ કહ્યું, ઓકે, અને કોલ ડિસ્ટન્સ કર્યો. હવે મારી પત્નીએ મને કહ્યું કે તેણે મને 11 વાગે બંગલે બોલાવી છે. મેં કહ્યું, ઓકે, અને પછી તે નાહવા ગઈ અને 1 કલાક પછી બહાર આવી. આજે તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. થોડી વાર પછી મારી પત્નીએ કહ્યું, ચાલો મને બોસના ઘરે ડ્રોપ કરી દો. હું મારી પત્નીને લઈને તેના બોસના ઘરે તેને ડ્રોપ કરવા ગયો. તેણે બહાર છોડી દીધી અને તેને કહ્યું, કાલે સવારે મને ફોન કરજે, હું આવીને તને લઈ જઈશ. તેણે કહ્યું, ઠીક, અને અંદર ગઈ. હવે મારી પત્નીએ મને અંદરની વાત વિશે કહ્યું અને તેમને બહુ કહ્યું. બોસે મારી પત્નીનું સ્વાગત કર્યું અને તેની સામે જોઈ રહ્યા. પછી બોસે કહ્યું કે કોણ તમને છોડવા આવ્યો હતો? મારી પત્નીએ કહ્યું કે મારો પતિ. પછી બંને બેડરૂમમાં ગયા અને એકબીજાને જોવા લાગ્યા. પછી બોસ સામેના કબાટમાંથી લાલ લેબલની વિસ્કીની બોટલ કાઢી નજીક લાવ્યા અને તેમના સંકેત પર મારી પત્નીએ નજીકમાં રાખેલા ગ્લાસમાં દારૂ નાખ્યો અને પાણી ભેળવીને 2 પેક બનાવ્યા. પહેલાં મારી પત્નીને માત્ર એક જ બનાવતી હતી, પણ બોસની વિનંતી પર તેને 2 પેક બનાવ્યા હતા. બોસે મારી પત્નીને ગ્લાસ ઉપાડવાનું કહ્યું. પહેલાં તો તેને ના પાડી હતી, પણ પછી બોસની વિનંતી પર તેણે ગ્લાસ ઉપાડ્યો અને પછી બંને ચેર કર્યું અને કહ્યું કે એક ચૂસકી લીધી. પછી બોસે લગભગ 1 કલાક સુધી મારી પત્ની સાથે આ બધું કર્યું. પછી બંને સૂઈ ગયા. તે સમયે સવારના 4 વાગી ગયા હતા. જ્યારે બંને ગાઢ નિંદ્રામાં હતા. 10 વાગે સવારે મેં મારી પત્નીને ફોન કર્યો. મને ચિંતા થવા લાગી કે તેમણે હજુ સુધી મને કેમ ફોન કર્યો નથી. મેં ફોન કર્યો ત્યારે પણ તેને કોલ ઉપાડ્યો નહીં, પરંતુ હું ફોન કરતો રહ્યો. 3 વખત પછી તેણે ફોન ઉપાડ્યો અને નીચા અવાજે કહ્યું, હેલો. મેં કહ્યું, ક્યાં છો? તો તમે ઘરે ક્યારે આવશો? તેણે કહ્યું, પ્લીઝ મને સૂવા દો. મેં કહ્યું, ઓકે, ઘરે આવો પછી સૂઈ જાઓ. તેણે કહ્યું, ઓકે. પછી મેં કહ્યું, હું તને લેવા માટે આવું છું. તેણે કહ્યું, આવો. ઓકે, આવો. જ્યારે હું બોસના ઘરે પહોંચ્યો ત્યારે મેં 4-5 વાર બેલ વગાડી. થોડી વાર પછી બોસે દરવાજો ખોલ્યો અને પૂછ્યું, તમારે શું જોઈએ છે? મેં કહ્યું, સર, હું મારી પત્નીને લેવા આવ્યો છું. બોસે કહ્યું, ઠીક છે, અંદર આવો. પછી તેણે દરવાજો બંધ કરી દીધો અને અમે અંદર આવ્યા. બોસે મને હોલમાં
બેસાડ્યો અને પોતે રૂમમાં ગયા અને મારી પત્નીને ઉઠાડવા લાગ્યા. પત્ની ઊભી થઈ અને ફ્રેશ થઈ ગઈ. ત્યાં સુધીમાં હું અને સર બહાર બેઠા હતા. બોસ મને કહી રહ્યા હતા કે તમે કેટલા નસીબદાર છો, તમને આવી બેસ્ટ વાઇફ મળી છે. તમે અને હું બંને એન્જોય કરીએ છીએ. પછી મેં કહ્યું, હા સાહેબ, મને આમાં કોઈ વાંધો નથી. તો બોસે કહ્યું કે ઠીક છે, હવે હું તેમને અઠવાડિયામાં 2 દિવસ અહીં બોલાવીશ અને જો તમે એવું લાગે તો તમે પણ જોડાઈ શકો છો. મેં હા પાડી અને પછી હું અને મારી પત્ની બંને ત્યાંથી નીકળી ગયા. અમારા ઘરે પહોંચ્યા. તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આભાર.